રાધે જય શ્રી રામ. વૃંદાવન વિહારી લાલની. બધા શાંતિ રાખજો. આરતી સુધી બધા બેસી રહેજો. અહીંયા સંતો આવ્યા છે, એમનું આપણે સ્વાગત કરશું. મહેમાનો જે આવ્યા છે એ બધાનું પણ આપણે અહીંયા સ્વાગત કરશું, સન્માન કરશું. એટલે બધા શાંતિથી બેસી રહેજો. સવારે 9 વાગે આપણે પાછા મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. કહેવાય ને એક ફકીર બાવલ્યો એ કોઈ પૈસાની પડી નહીં માણસને. અમે તો મારા જીવનની અંદર 65 વર્ષની અંદર આ કોઈ ખોટા વખાણ કરવાની વાત નથી હો. જે વિનોડાએ કહે ને સત્ય હોય જ બોલે. વિનોડાએ સત્ય હોય બોલે. ખોટાને ખોટો કહેવાનો, હાસાને હાસો કહેવાનો, ભલે ભાઈ ખોટાને દુઃખ લાગે. તો આજે આપણી વચ્ચે લટુરિયા હનુમાનના મહંતશ્રી 1008. હવે 1008નું મહત્વ તો મને હજી દાદા હમણાં સમજાણું. આપણે શું 1008 લખાતા નહીં. આપણા મહારાજ છે કે લાલજી મહારાજ છે, હજી એને 1008 નથી, એને 108 છે. સાંભળો. અને આપણા આચાર્ય મહારાજને 1008 છે. એટલે 1008ની પદવી છે. હિન્દુ ધર્મની અંદર 1008ની પદવી છે. એ પદવી મેળવી હોય ને ઘણી વસ્તુમાંથી પસાર થવું પડે. આજે લુહાર છે એ કુહાડી બનાવે, તલવાર બનાવે, એને ઘણી ટીપે ત્યારે કુહાડી બને છે અને તલવાર બને છે. એમ 1008 થવા માટે તો ઘણી વિધિમાંથી પસાર થવું પડે છે. લાગટ 1008 થવાતું નથી. તો એવા પૂજ્યશ્રી જસુબાપુ અને એક જસુબાપુને મેં ખાસિયત જોઈ. જસુબાપુને ખરેખર ઘીંજું જ નથી. આસુમાનો ઘીંજું નહીં કેમ કહેવાય? આ હું જે બોલું છું ને એ બહુ મહત્વની વાત છે. ઘીંજું નો એમ કહેવાય કે પૈસા આવે એટલે ભાગી જાય. ઘીંજું નથી. એને ઘીંજું હોય તો પૈસો અટકે ને. જો ઘીંજું હોય તો પૈસો અટકે બાપુને. બાપુ જે પૈસા આવે વાપરો વાપરો. કેવા કેવા કેમ્પ કરે. અત્યારે બાપુ હોસ્પિટલ આપને લેબોરેટરી. અત્યારે તમે કુંડલા માણસ જાય તો લેબોરેટરીવાળા 1500માં માણસને ઉતારી દે. હું કામ? એ તો સાર છે, એનું લઈ શકે. પણ બાપુ એ વિના મૂલ્યે એક પણ પૈસો લેવાનો નહીં ને એ માણસની લેબોરેટરી થાય, 2 કલાક બેસાડી અને રિપોર્ટ પણ લેતો જાય. જાઓ, તમને આ જ વસ્તુ છે. આવી સેવા કોણ કરે? ડોળ કરે ભાઈ, દુનિયા ડોળ કરે. દુનિયાને સેવા કરવી ને એ બહુ કઠિન છે. અને હું કહું ને, સફેદ વસ્ત્રની અંદર અસલ બાવલીઓ ગણો ને તો જસુબાપુ હિપાવટલીવાળા અસલ બાવલીઓ. આમ મારું તારણ નથી હો. શરદ દાદાનો પણ એ જ તારણ છે. મને કે આને કીધું નથી આ બાપુને વાપરી નાખવા બધા. કોઈ પેટી નહીં, તેજુરી નહીં. અને એના 5 ભાઈઓ છે બાપુ. એના દીકરાઓ, એના ભત્રીજાઓ, એના ભત્રીજાના દીકરા, એના ભાઈના દીકરાનો બાપુ એમ કે જસુ બાપુ કે જો તમે જગ્યાનો સા પીવો ને તો આ સા તમને નહીં હદે. આ સમાજના પૈસા છે, આ સમાજને વાપરવાના છે. તો આવા માણસે એક જોરદાર તાલીઓથી સ્વાગત કરો. અને હવે બીજું કહું તમને કે જ્યારે અમે કથાનું મૂર્તિ લેવા ગયા ને, જો આ કથાનું ભાગ કેવા આપણા બાળધા કુટુંબ બળિયા, આપણા બાળધા કુટુંબના ભાગ બળવાળા. જસુ બાપુને ફોન કર્યો. બાપુ મને એમ કે તમે ઉપાવટલી છો. બાપુને ફોન કર્યો કે કથાનું મૂર્તિ લેવા જવું છે, તમે ક્યારે આવો? મેં કીધું સુરત આવવાના હિપાવટલીથી. મને કે વિનુભાઈ સુરતમાં જ છો. પછી મેં કીધી ક્યારે જવું આપણે સપ્તાહનું મૂર્તિ લેવા? મને કે તમે કહો ત્યારે. બાપુએ જસુ બાપુએ ફોન કર્યો શરદ દાદાને. શરદ દાદાએ કીધું કાંઈ ને કાલે આવો, વેલકમ. બીજી દી જસુ બાપુ, હું, અશોકભાઈ, વિનુભાઈ, કુટુંબના પ્રવીણભાઈ, કુટુંબના અમે 5-6 સભ્યો ગયા. ત્યાં ગયા અમે દાદાએ મુહૂર્ત આપ્યું, નાળિયેર આપ્યું, તારે તિથિ, વાર એક ચીઠીમાં બધું લખી આપ્યું. પણ દાદા
તમે મુહૂર્ત આપો. કોઈ કુટુંબમાં બધા કે ના ભાઈ આ મુહૂર્ત આવ્યું છે એવું સુકનવાળું ને એક વિઘન નહીં, કોઈ વસ્તુ નહીં. હવે બાપુ આ કથા ચાલુ કરીને એને આગ લીધી તો આ કાંઈ નહોતું. અને બધા કે વિનુભાઈ દાંત કાઢવાનું છે કામ. એ આગ લીધી તો કાંઈ તો 28 તારીખે કાંઈ નહોતા દાદા. 28 તારીખે કાંઈ નહીં. હવે 19 તારીખે આપણે કથા ચાલુ કરવાની. પણ ભાગવત ભગવાને મને કીધેલો તો ઉપાધિ કરમાં, ઉપાધિ હું કરીશ, તારું 19 તારીખે હું ઊભું કરી દઈશ. એટલું બધું બળ આપ્યું ભગવાને, એટલું બધું બળ આપ્યું. મારા 65 વર્ષ, મને થયું મારા 15 વર્ષ છે હું આવું. એટલી ભગવાને ભાગવત ભગવાને તાકાત આપી ને રાતોરાત ઊભું કરી દીધા. 29 તારીખે આપણે કથાનો પ્રારંભ કર્યો. તો એવા જસુબાપુનું સ્વાગત ભાઈ શ્રી ભગીરથભાઈ, અશોકભાઈ, ઝવેરભાઈ, પૈણભાઈ અને વિનુભાઈ સ્વાગત કરે. હાલો ફૂલા લો ભાઈ. બાપુ આવ્યો. આ બધા અને બધા ઊભા નહીં થતા. સાંભળો, આ લાવો તમને મને આ જીવનમાં ન મળે. આ મહંત છે, બીજા પણ મહંતનો આગળ આપણે લેવાના છે. એ મહંતે પણ એવા હોય. આ બધા મોટા મહંતો જેને કહેવાય ને કે આપને ટેકા દે એવા મહંતો. તો આને દર્શન કરો. દર્શન દુર્લભ છે મહંતોના, કોઈ જાતા નહીં ભાઈઓ. આ મને કે નહીં થાય ઉભો કરી દે. ભાગવત ભગવાનનો ઉભો કરવો ને આપણે દાદા નિમિત્ત છે. કરવું ઈશ્વરના હાથમાં છે ને. હા હા બધું કાંઈ કરતા હવે માણસ કહે ને કે ભાઈ ભગવાન ભજીને ભગવાન ન મળે ને. કોને કીધું ન મળે? મને મળ્યા કથામાં. હાલો ને આજે 65 વર્ષની ઉંમર છે ને, મને થાય કે મારા 20 વર્ષ માણસ થઈ જશે. વિચાર કરો કેટલા કલાકો આ ઊભું કરવા મેં કાઢી. છેલ્લા 2 મહિનાથી હું 3 થી 4 કલાક સૂતો. છેલ્લા 2 મહિનાથી. અને છેલ્લા અઠવાડિયેથી તો હું તો ન કહું, હું તો નથી ને એવું પણ ગણાય. એ કોની તાકાત? ભાગવત ભગવાનની તાકાત. એવા જ એક સંત પીપળી ધામ સૌદાસ બાબા, સવા ભગતની પીપળી કહેવાય. સૌદાસ ભગત બહુ રામદેવજીની સેવા કરે. રાત દિવસ રામદેવજીનું રટન કર્યા કરે. છેવટે એણે પણ લીધી કે જ્યાં સુધી રામદેવપીર મને ન મળે, સૌદાસ ભગત કહે, ત્યાં લગી મારી ભક્તિ અતૂટ રહે. છેવટે રામદેવપીરનો સાક્ષાત્કાર થયો. સવા ભગતને સાથે વાતો કરી રામદેવપીરે. અત્યારે તમે પીપળીમાં જાઓ, મંદિર તો છે પણ કેવડું મંદિર છે ખબર? આપણે બધા મંદિર કદાચ થોડાક નાના પડી એવડા મંદિર છે. ક્યાં માટે? એ લોકોની ભીડ જ એવી. સંત તમે જુઓ, સંત ઘણા ખબર છે, ઓછે વરસાદે ગારો જાજો, થોડી મૂડીવાળો વાયડો બહુ હોય. જો ભાઈડાના ખિસ્સામાં કાઢો 10,000 માન નીકળે. એમ મોટા સંત હોવા છતાંય તમે એની સાદાઈ જોવો ને, સાદાઈ. હું તો જઈ આવ્યો પીપળી બાપુ, લાખો માણા હતો છતાંય બાપુ મારે આટા મારે. અને દેહાણ જગ્યાને શું એક નિયમ છે, બીડી ગમે ને પીવા દે. દેહાણ જગ્યાવાળા બીડી ગમે ને પીવા દે. હજારો માણા, લાખો માણા હતો હું જો ત્યારે, છતાંય બાપુ ગાદીએ નહોતા, બધાને આટા મારતા. મને હાલો હાલો આટો મારીએ. જો મને આ બીડી 4 રૂપિયા લગાવો. સાભાઈ હા સંત કહેવાય, કોઈ મોટાઈ નહીં. અને આ તો અમારે એ જગ્યાએ નાતો તો 35-40 વર્ષ એ જગ્યાએ નાતો છે. એક નાનો એવો દાખલો દઉં.
મનુભાઈ પાસે ક્યાં બાપુ આવ્યા હતા? બળદેવ બાપુ કે મનુભાઈ મળવા આવ્યા હતા? હાલ વાંધે હાલો, એક સ્ટોરી છે મનુભાઈની કહાની. તો એ જગ્યા રે કેવી કહાની, જેને અમર કહાની કહી ને એવી કહાની છે. એ તમને કામળિયાભાઈ કહે. અને બાપુ વધાર્યા છે નરસિંહ મહારાજ પીપળી ધામ, મહંત શ્રી પધારે, એમનું સ્વાગત. બાપુ આવો, એનું સ્વાગત હું જ કરું. હાલે હું જ બોલું હું જ બોલું ઘરના. બાળધા પરિવારના કિરણભાઈને વિનંતી કરું, ભરતભાઈને વિનંતી કરું, અને જે સ્વાગતમાં લાભ નથી લઈ શક્યા એવા બાળધા પરિવારના યુવાન મિત્રોને વિનંતી કરું કે 2-3 વ્યક્તિઓ આવે અને પીપળીથી નરસિંહ મહારાજ પધાર્યા છે એનું ભાવભીનું સ્વાગત કરે. આજે કથાનો 3જો દિવસ છે અને પાછળ એક નજર કરો, સાઈડમાં નજર કરો, માનવ મેદની ઉમટી પડી છે. આ ક્યારે થઈ શકે? માત્ર ને માત્ર બાળધા પરિવારનો એટલો અપરંપાર પ્રેમ છે, તેના કારણે આ બધું શક્ય બને. અને હમણાં વિનુ મામાએ જે વાત કરી એની એક વાત તમને કરું. આજથી 35 વર્ષ 38 વર્ષ પહેલાની વાત છે. સવા ભગતની જગ્યા પીપળી ધામની અંદર અત્યારે સવા બાપાની હયાતી નથી, એમના શિષ્ય બળદેવદાસ બાપુ એમની હયાતી નથી. ત્યારે ગાદી ઉપર વાસુદેવ મહારાજ છે. અને એના વિશે કહેવાય કે ધજાવાળાએ ધર્મ ચલાવ્યો, રોપો પીપળીમાં પાયો, પીર પોકરણથી પોતે પધાર્યો, નવખંડ નામ દીપાવ્યું. એવા પીપળી ધામની અંદર આખા સૌરાષ્ટ્રમાંથી સારામાં સારા ઘોડાની રામદેવ પીરનું મંદિર હોય અને સારો ઘોડો હોય એની તપાસમાં પૂજ્ય દલસુખરામ બાપુ જે કાલે આવવાના છે એ તપાસમાં નીકળ્યા. તપાસ કરતા કરતા એને કોઈકે કીધું કે એક જગ્યા એવી છે મનુભાઈ ડાયાભાઈ બાળધા, એની ત્યાં 70 જેટલા ઘોડા છે અને તમારી જે ઘોડાની તલાશ છે એ ન્યા જ મળી શકે. તો વિનુભાઈ, બચુભાઈ, મનુભાઈ એમના બેન કાના તળાવ અને મારું ગામ કાના તળાવ. એટલે કાના તળાવમાં અમારે આ ત્રણેય ભાઈઓ સાથે પારિવારિક સંબંધ. એટલે એ બાને અમે વિનુભાઈને મળ્યા કે આવી રીતે. પછી અમને મનુભાઈ પાસે લઈ ગયા દલસુખરામ બાપુને, અને દલસુખરામ બાપુએ કીધું, ઘોડાહરમાં મનુભાઈ પોતાએ ઘોડો બતાવ્યો. ઘોડાહરની જઈને જોયું તો ઘોડો છે એ સૌરાષ્ટ્રના લગભગ 40 થી 45 ઘોડા જોયા, એમાં એક જ ઘોડો એનો વછેરો હતો ત્યારે એ ગમ્યો. અને એ વછેરાને 4 દિવસ પહેલા 1 લાખને, એ સમયની વાત કરો 38 વર્ષ પહેલાની, 1,40,000 રૂપિયામાં માગી ગયેલા. અને એ વછેરો મનુ મામાએ નહોતો દીધો. પણ રામદેવ પીર જગ્યા અને અમારો કહેવાથી વિનુ મામાએ એમ કીધું કે આ વછેરો જગ્યામાં જતો હોય તો આપણે 1 પણ રૂપિયો નથી જોતો. અને ત્યારે ને ત્યારે ટાટા 400 હાથ બાંધી અને ઈ વછેરો પીપળી જગ્યામાં મૂકવામાં આવ્યો. પીપળી જગ્યામાં ઈ વછેરાને વિનુ મામાના, મનુ મામાના, બચુભાઈના વછેરાને કાંઈક લેણા દેવી છે રામદેવ પીર સાથે, પીપળી મંદિર સાથે. ઈ વછેરો ત્યાં ગયો અને ઝાલર થઈ તે દિવસથી આ વછેરો દેવ થયો, આ ઘોડો દેવ થયો. એને 2 વર્ષ થયા. જ્યાં સુધી પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી આરતીની ઝાલર થાય એટલે વછેરો છે રામદેવ પીર મંદિરના સ્થાને ગોઠવાઈ ગયો હોય. અને એ વછેરો દેવ થયો પછી એને ત્યાં સમાધિ આપવામાં આવી અને એ સમાધિ હજી જાગૃત છે. એટલે પીઠવડી, મેં તમને કીધું, પીઠવડી વિશ્વના નકશા ઉપર અંકિત થયું. આ લેણા દેવી એક જગ્યા પીપળી ધામમાં છે. જાઓ ત્યારે એ વછેરાની સમાધિ જોજો એટલે એનો તમને ખ્યાલ આવશે. તો આ પીપળી અને મનુભાઈનો આ એક નાતો પણ આપણે યાદ કરીએ. એ સ્મારક આખું બનાવ્યું છે ઘોડાનું. મનુભાઈ જે ઘોડો આપ્યો હતો દાનમાં બાપુને, એનું સ્મારક બનાવ્યું છે. અને 1 કરોડ રૂપિયાને ખર્ચે બનાવ્યું, 5,000ને ખર્ચે નહીં. એ ઘોડા માટે 1 કરોડને ખર્ચે સ્મારક બનાવ્યું. એટલા માટે કે જ્યારે પણ આરતી થાય ઘોડો તો આખો દી એના સામે એક ખેતરમાં આઘો હોય, એ ઠાણિયામાં બાંધ્યો હોય, છૂટો બાંધ્યો હોય. જેવી આરતી નગારું વાગે
હજારો માણાની વચ્ચે તમે સાંભળજો, આ માણા વચ્ચે ઢોર ક્યાં માલે, એ ઘોડું. છતાંય ઘોડો ધીમે 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 રામદેવ પીરની આરતી થાય, એ આરતીના ભાગ લે. જેવી નગારાની છેલ્લી દાંડી વાગે, છેલ્લી દાંડી બંધ થાય, ઘોડો તરત પગે લાગી પાછો વહી આવતો. તમે સુરેન્દ્રનગર, લીમડી એ વિસ્તારના માણસોને પૂછજો ભાઈ ઘોડો કાંઈ હતો કે નહીં, તો એ તમને ઘોડાની સ્ટોરી એ લોકો કહે. કારણ આપણી બાજુ બાપુ ખ્યાલ ન હોય, કારણ આપણે અહીંથી લગભગ 150-200 કિલોમીટર છે. એ લોકોના આખા વિસ્તારને ખબર. એ દેવમુનિ ઘોડાને બાપુએ સમાધિ દીધી, 1 કરોડ રૂપિયાને ખર્ચે સ્મારક બનાવ્યું છે એના માટે. હવે એવી જ રીતે બાપુ આપણે 2 કિલોમીટરથી મહાસંતો પધાર્યા હોય, આપણા બધો ઉલ્લેખ કરતા હોય, તો અમારે જીએસટીના સાહેબને કેમ ભૂલવા, ભાવેશભાઈને કેમ ભૂલવા? અમારે બબે જિલ્લામાં જેનું નેટવર્ક ચાલે છે, 150 થી 200 એની નીચે કર્મચારી છે. 150 થી 200 2 જિલ્લાનો ગવર્મેન્ટે હવાલો આપ્યો છે કે તમે 2 જિલ્લાનું સંભાળો. એવા પાડોશી એમના પિતાશ્રી પણ આવે સગન હતા, અને સાહેબ પણ પધારો. વેલકમ વેલકમ વેલકમ. આપણે સાહેબને તાળીઓથી વધાવીએ. આપણે સાહેબનું ગૌરવ એ લેવાનું છે કે હવે ભેંકરા ના ગણો કે પીઠોડી ના ગણો. પાછા એમના ભાઈઓ બધા પણ આપણે દિવાળભાઈ હાઈસ્કૂલમાં ભણ્યા છે, અને સગન હતા ને મનુભાઈને તો નાતો કેવો કેમ સગન હતા, આવી લાંબી વાત નથી કરી. તાળીઓ પાડો. સગન હતા અને મનુભાઈને જે નાતો હતો એ નાતો યાદ કરી તો ઘણો વાર લાગે, પણ સાહેબને સ્વાગત હું મારું કહો. બાળધા પરિવારના યુવાનોને વિનંતી, જે કોઈ સ્વાગતમાં બાકી રહે એમ આવે, અને વિનુભાઈ બાળધાને વિનંતી કરું કે પીએસઆઈ સાહેબ અને એમના પિતાશ્રીનું ફૂલહાર તેમજ મૂર્તિ આપી એમનું સ્વાગત કરે. એમ બાપુને વિનંતી કરું કે પીએસઆઈ સાહેબનું સ્વાગત કરે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબથી નું સ્વાગત પૂજ્ય શાસ્ત્રીથી પીઆઈ ઇન જીએસટી ઇન્સ્પેક્ટર અને આપણા જ પાડોશી અને આપણા જ વિસ્તારના અને આપણને હરહંમેશ ઉપયોગી હોકારો એવા ભાવેશભાઈ છગનભાઈ શોરા અત્રે ઉપસ્થિત હોય. બાળધા પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત. એમના પિતાશ્રી પણ સાથે હોય. હાલો. હાલો ભાઈ પ્રવીણભાઈ કેમ ગયા? પ્રવીણભાઈ બાળધા તમારા પાડોશીથી તમે બેસી જાઓ, ટાઢા રહે જાઓ તેમનો. હાલો હાલો ભાઈ પ્રવીણભાઈ બાળધા, ભાવેશભાઈ શોરાનું સ્વાગત પ્રવીણભાઈ બાળધા કરશે. તેમાં અન્ય યુવાનો આવો પર ભાઈ, જે બાકી હતો ભાઈ તમે આવો. ભાઈઓ જમવામાં ઉતાવળ ન કરે, પહેલા બહેનોને જમવા જવાનું છે, પછી એક સાથે બધી ટ્રાફિક થાય છે. એટલે બહેનોને પણ વિનંતી, 10 મિનિટનો આપણો સ્વાગત સન્માનનો કાર્યક્રમ છે. કોઈ ભાઈઓ બહેનો ઊભા ન થાય મહેરબાની કરીને. હજી આવતીકાલે લાલજી મહારાજ, જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, એવા લાલજી બાપુ અહીંયા પધારવાના છે, અને લાલજી મહારાજ અહીંયા પધારવાના છે. અને આવતીકાલે હાથીની અંબાડી ઉપર પીઠવડી ગામમાંથી એની શોભાયાત્રા નીકળી અને આખા ગામમાં ફરવાની છે. ત્યારે બધા હરિભક્તો અને પીઠવડી ગામના લોકોને આહવાન છે, આમંત્રણ છે. એટલે બધા જ પધારે એવી નમ્ર વિનંતી પણ છે. અને આજ રાતે લોક ડાયરો છે, એમાં ભાઈઓ અને બહેનો ભજન કલાકારો ઉપસ્થિત રહેવાના હોય. ત્યારે બહોળી સંખ્યામાં બધા જ લોકોને આ ભવ્ય લોક ડાયરામાં પધારવા બાળધા પરિવારનું આમંત્રણ છે. હવે ભાવેશભાઈ શોરા આપણને પ્રસંગ અનુરૂપ 2 શબ્દો કહેશે.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, સ્વામિનારાયણ ભગવાનની. સૌપ્રથમ પીઠવડી ગામના આંગણે બાળધા પરિવાર દ્વારા આયોજિત આજની આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપર બિરાજિત પૂજ્ય શરદ દાદાના ચરણોમાં વંદન, વ્યાસપીઠના ચરણોમાં વંદન અને બાળધા પરિવારના આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે ઉપસ્થિત તમામ મહેમાનોના ચરણોમાં વંદન. આમ તો વિનુભાઈ, આજનો દિવસ અમારા માટે એક ઋણ ચૂકવવાનો દિવસ છે. હું ભેંકરા ગામનો વતની છું. મારા ગામના ઘણા બધા યુવાનો, છોકરાઓ આ પીઠવડીની દિવાળીબા શાળામાં ભણ્યા છે અને અમે ગૌરવ લઈએ કે અમારા 1500 માણસનું ખૂબ નાનકડું એવું ગામ, એ ભેંકરા ગામના આજે 70થી વધુ યુવાનો સરકારી નોકરી કરી રહ્યા છે અને દિવાળીબા સ્કૂલમાં ભણીને અમે અહીંયા પહોંચ્યા છીએ. અમે આપ સૌના આભારી તો છીએ, સાથે સાથે પીઠવડી ગામ માટે પણ ગૌરવ લઈએ કે પીઠવડી ગામના 18 વરણના લોકો, મારા પૂજ્ય પિતાશ્રી અહીંયા હાજર છે. આમ તો એ મોટા જ પીઠવડીમાં થયા, કામ પણ અહીંયા કર્યું અને આજે ભગવાને બાળધા પરિવારને જે સદગતિ આપી છે, જે સુખ આપ્યું છે, એમને આજુબાજુના ઘણા બધા ગામને શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રિત કરીને ખૂબ અભિવાદન આપ્યું છે. અમે ભેંકરા ગામ વતી સમસ્ત આહિર સમાજ અને સમસ્ત ભેંકરા ગામ આ બાળધા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. વિનુભાઈ, સ્વગસ્થ મનુભાઈ, બચુભાઈ, પ્રવીણભાઈ બાળધા અને સમસ્ત બાળધા પરિવારને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને એક અર્થમાં ચોક્કસ કહીશ કે ભગવાન છે ને એક સમય આપે. કોઈ પણ વ્યક્તિની પ્રગતિ થાય ત્યારે એમની પ્રગતિ એમના મૂળમાંથી થાય અને એ ચોક્કસ કહી શકીએ કે એ વ્યક્તિ એનું જે પ્રગતિનું પંથ છે એમના મૂળ પાસે આવે. કહેવાય ને કે વિનુભાઈ, તમને કોઈ પણ સારું કામ સૂઝ્યું હશે તો તમે તમારા પીઠવડી ગામમાં આવ્યા. પીઠવડી ગામને એટલા સારા પ્રસંગો કરી અને ભોજન અને ભજન બંને વ્યવસ્થા સાથે આ લોકો જે શ્રીમદ ભાગવતનો આનંદ લઈ રહ્યા છે, જે જોતા ચોક્કસ એટલું કહેવાય કે આ મોટા મનનો માનવી છે અને જેનું મોટું મન હોય ને ત્યાં ભગવાન વસે. એ કઈ મારી વાણીને વિરામ આપું અને બાળધા પરિવારને આ સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન, આભાર. હવે પૂંજા જસુ બાપુ પ્રસંગ અનુરૂપ થોડુંક તો તમે બે સટકી એમ ન હાલે, એમની આવડી મોટી દેહાણું થઈ ગયા હે બાબુ. એમ કાંઈ વાંધો ના, બરાબર. હા, આ બીજા બાપુ આવશે ને જ બોલાવશું. ખાખી વર્દી હોય ને એને હાથમાં તાકાત હોય અને શિક્ષક તાકાત હોય, પણ આ પીએસઆઈ મેં પહેલી વખત એવા જોયા કે એને જીભમાંય તાકાત છે ને હાથમાંય તાકાત છે. હવે ખાસ કરીને આપણે આરતી જ્યારે થાય ત્યારે હું તો વાત કરીશ, એમાં સજોડે બધાને ઉપસ્થિત રહેવાનું છે. પણ આપણે 15 વર્ષ સુધી સાવરકુંડલાની જનતાની વચ્ચે રહી અને સાવરકુંડલાની સેવા કરી અને સાવરકુંડલાના ત્યારે 84 ગામડા હતા. 84 ગામડા અને એક ગામડું એવું નહીં હોય કે કાળુભાઈના જ્યાં ધામા ન નાખેલા હોય, કાળુભાઈનું એક ગામડું એવું નહીં હોય કે જ્યાં એના વિકાસના કામો ન પહોંચાય. અને સાવરકુંડલામાં જેણે લોકપ્રિયતા મેળવી અને કાળુભાઈનું દરેકના હૈયે નામ છે એવા પૂર્વ ધારાસભ્ય અને અમારા માર્ગદર્શક અને મારા વડીલ એવા કાળુભાઈ વિરાણીને હું વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને બાળધા પરિવારનું ભાવભર્યું સ્વાગત છે એનો સ્વીકાર કરો. કાળુભાઈ વિરાણી. વિપુલભાઈ, આપણે પ્રવીણભાઈ બાળધા છે એના સગા માસા થાય છે, માસા કાકા. આપણે એમને પણ કહીએ કે તમારા જે સંબંધી છે એની નોંધ સમગ્ર સાવરકુંડલાએ લીધી છે. અને હું રોજ જાહેરાત કરું છું કે લાઈવ પ્રસારણ જે અહીંયા આવી નથી શકતા અને એને લાઈવ જોવું છે એની માટે સુરતની અંદર વિપુલભાઈ લીલિયા DL નેટવર્ક
એનું લાઈવ પ્રસારણ છે એ ડીએલ નેટવર્ક ઉપર થાય છે, જેની બધા નોંધ લે. અને ભગીરથ વિડીયો ફિલ્મ્સ સાવરકુંડલા યુટ્યુબ ચેનલ ઉપર પણ આ કથાનું લાઈવ પ્રસારણ થાય છે. અને વિઝિટર્સ પીઠવડી યુટ્યુબ ચેનલ ઉપર પણ એનું લાઈવ પ્રસારણ થાય છે. અને જે આ લાઈવ પ્રસારણની લિંક મેળવવા ઈચ્છતા હોય એને 88 66 66 3909 ઉપર વોટ્સઅપમાં મેસેજ કરવો એટલે એમને લિંક મળી જશે. અને પીએસઆઈ સાહેબે જ્યારે ઋણની વાત કરી, દિવાળીબા હાઈસ્કૂલની વાત કરી, અને દિવાળીબા હાઈસ્કૂલના આચાર્ય તરીકે મને આજે આનંદ અને ગૌરવ છે. હરિ સ્વરૂપ સ્વામી યુએસએ છે અત્યારે, હરિ સ્વરૂપ સ્વામી યુએસએ છે. અને લાઈવ કથા સાંભળી દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને 11,111 રૂપિયા અર્પણ કરે છે. અને આ હરિ સ્વરૂપ સ્વામી એ અહીંના ભાણેજ હતા અને દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીમાં અભ્યાસ કર્યો. અત્યાર સુધીમાં 5,800 બાળકોએ અભ્યાસ કરી અને દેશના ખૂણે ખૂણે જ્યારે પથરાયેલા છે ત્યારે દિવાળીબા હાઈસ્કૂલ અને કાલ બાળદા પરિવારે એવો પ્રેમ વરસાવ્યો. દિવાળીબા હાઈસ્કૂલનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. 2.25 લાખ રૂપિયા દિવાળીબા હાઈસ્કૂલને આપ્યા. અને એણે આ તકે એક એવી પણ જાહેરાત કરી બાળદા પરિવારે કે અહીંયા 4 દિવસનો જે સ્ટેજ પ્રોગ્રામ છે એમાં જે કાંઈ થાય એ નથી કલાકારોને આપવું કે નથી બાળદા પરિવારને લેવું, જે કાંઈ થશે એ બધું દિવાળીબા હાઈસ્કૂલને સમર્પિત. એટલે આ ભાવને પણ વંદન બાળદા પરિવારનો. જયસુખભાઈ તેમના ભાઈ અહીંયા છે હરિ સ્વરૂપ સ્વામીના, તેમને પણ પધારવા હું વિનંતી કરું. વિપુલભાઈ લીલિયા વાળા પણ અહીંયા પધારે. વિપુલભાઈ લીલિયા ડીએલ નેટવર્ક. અને સુરતની અંદર ઘરે ઘરે સારા કાર્યક્રમો પહોંચાડવાનું જે ઉમદા કાર્ય કરી અને સારો મેસેજ સમગ્ર સુરતને આપે છે એવા વિપુલભાઈ ડીએલ નેટવર્ક લીલિયાવાળા અહીંયા પધાર્યા છે. ત્યારે બાળદા પરિવારને કહું કે એમનું ભાવભીનું સ્વાગત કરે, મૂર્તિ અર્પણ કરી અને બાળદા પરિવારનો ભાવ છે એ સ્વીકાર કરે. ત્યારબાદ 1 પણ રૂપિયાની ઉઘરાણી કર્યા વગર અને સાવ વિના મૂલ્યે લલ્લુબાપા શેઠ આરોગ્ય મંદિરની અંદર એવી ઉત્તમ સેવાઓ થાય છે. એના ડાયરેક્ટર ડૉક્ટર પ્રકાશ કટારિયા અહીંયા પધાર્યા છે, એમને હું વિનંતી કરું. અને આ સેવા આ હોસ્પિટલ દ્વારા એક નવી પહેલ મુંબઈના કોઈક વ્યક્તિએ કરી છે. જેટલી દીકરીઓ સાવરકુંડલા તાલુકામાં અભ્યાસ કરે છે એ બધાને દર મહિને સેનિટેશન પેડની વ્યવસ્થા કરી. આનાથી મોટું કાર્ય દીકરીઓ માટે એક પણ ન હોઈ શકે. હવે સૌ પ્રથમ ભરતભાઈ દવે ભરતભાઈ જોશી પધાર્યા છે. હવે તમે વિચાર કરો, ડૉક્ટર કટારિયા સાહેબ વિના મૂલ્યે આપણે કહીએ લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્ર મુખ્ય સંચાલકો છે. 1 પણ રૂપિયાની ફી નહીં. ક્યાં દવા એવા હોસ્પિટલ ભારત દેશમાં છે કે 1 પણ રૂપિયો કોઈનો લેવાનો નહીં અને કોઈ ફરિયાદ દર્દીની નહીં. તો એવા ટ્રસ્ટીશ્રીઓ પધાર્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર. હવે પૂજ્ય દાદાશ્રી ફૂલહાર પહેરાવી અને સ્વાગત કરશે. ડૉક્ટર રતિલાલ બોરીસાગર સાવરકુંડલાના એવા પ્રખ્યાત લેખક અને એના જે વિદ્યાર્થીઓ હતા એણે કીધું કે સાહેબ તમે આવું સરસ કામ કર્યું છે અને અમને ઉજળા કરી બતાવ્યા. એટલે વિદ્યાર્થીની એક ટીમ બની અને એણે ડૉક્ટર રતિલાલ બોરીસાગર નામનું ફાઉન્ડેશન બનાવ્યું. પણ રતિલાલ બોરીસાગર સાવરકુંડલાના અને ગુજરાતના એવા
કટાર લેખક, હાસ્ય લેખક, એણે કીધું કે સાવરકુંડલા છે ને એ લલ્લુ બાપા શેઠનું છે, એટલે એમાં મારું નામ નથી રાખવું, પણ લલ્લુ બાપા શેઠ આરોગ્ય મંદિર એવું નામ રાખો. અને આ આરોગ્ય મંદિરની અંદર ડોક્ટરી સારવાર તો ફ્રી છે, ડોક્ટરી સારવાર તો ફ્રી છે, પણ જેની સાથે દર્દીની સાથે આવેલ 2-3 જણા હોય તો જમવાનું ફ્રી, રસોઈ ફ્રી અને સાથે સાથે દવા પણ ફ્રી આપવામાં આવે છે. રોજનો 4 લાખ 5 લાખ રૂપિયાનો રોજનો ખર્ચો હોવા છતાં સાવરકુંડલા, નાવલી નદી અને એની ખુમારી આવા કેટલા કાર્યો એવા થાય છે કે જેના કારણે એની ખુમારી આજે વિશ્વના ફલકપટ ઉપર છવાય છે. એનો આપણને સૌને આનંદ અને ગૌરવ હોવો જોઈએ. ત્યારબાદ આપણા મુખ્ય મહેમાન ધજડીથી પધાર્યા છે મગનભાઈ શ્રોફ, મગનભાઈ રાદડિયા, એમને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. ધીરુભાઈ બચુભાઈ સાવરકુંડલા, એમને પણ વિનંતી કરું કે સ્ટેજ પર આવે, બાળદા પરિવારનું સ્વાગત સન્માન સ્વીકારે. ભગીરથભાઈને વિનંતી કરું, કટારિયા સાહેબને, ભરતભાઈ જોશી અને કટારિયા સાહેબનું સ્વાગત ફૂલ આરતી કરશે. કટારિયા સાહેબનું પણ સ્વાગત કરશે. દકુભાઈને વિનંતી કરું, દકુભાઈને વિનંતી કરું. મગનભાઈ શ્રોફ ધજડીથી પધાર્યા છે, એમનું ભેટ આપી અને એમનું સ્વાગત કરવા માટે હું વિનુભાઈ બાળધાને વિનંતી કરું કે એમને સ્વાગત સન્માન કરે. ત્યારબાદ અહીંયા તમારા મહેમાનો છે અને આ કાર્યક્રમની શોભા છે એ સંતો, મહંતો, મહેમાનો, સગા સંબંધી, અને એ જ્યારે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે કહેવાનું મન થાય કે તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન આ બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે, તમે જો ન હો તો બધા કઈ ઉઠે કે બાળધા પરિવારની કાંઈ કસર રહી ગઈ, એવું ન થાય એટલા માટે દરેક મહેમાનોના સ્વાગત માટે સ્ટેજ પર બોલાવું છું. મનસુખભાઈ કેશુભાઈ દુધાત અમદાવાદથી પધાર્યા છે. હરિભાઈ, ગોવિંદભાઈ, જે જેના નામ બોલું એ સ્ટેજ પર આવશે અને આપણે શરદ દાદાના હાથે સન્માન પ્રાપ્ત કરશે. હરિભાઈ ગોવિંદભાઈ વાઘેલા અમદાવાદ, ચુનીભાઈ ગોવિંદભાઈ વાઘેલા સુરત, રમીલાબેન ભીખુભાઈ ધોરાજીયા અમરેલી જિલ્લા શિક્ષણ મંત્રી, મહેશભાઈ હિરપરા ચરખડિયા, રમીલાબેન ભીખુભાઈ ધોરાજીયા અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન છે. મહેશભાઈ હિરપરા ચરખડિયા, બિપિનભાઈ સાવલિયા અમરેલી, સુરેશભાઈ કોટડિયા, હરેશભાઈ રાદડિયા, વામનભાઈ ગોંડલિયા વિઠ્ઠલપુર ખંભાળિયા, હિંમતભાઈ સાવલિયા અમરેલી, વિનુભાઈ માયાભાઈ ધારગણી, મનુભાઈ રામાણી ઝીંઝુડા, ઘુસાભાઈ વગાસિયા વંડા, ધનજીભાઈ કાનાણી મોરબી, કનુભાઈ સાવલિયા મોલડી, રમેશભાઈ ગાંધી હેમાળ, દેવરાજભાઈ સાવલિયા અમદાવાદ, કાળુ પટેલ ભોરિંગડા, ભીમજીભાઈ મોલી, અરવિંદભાઈ ઝાલાવડિયા હેમાળ, વાઘજીભાઈ મોલી, દિનેશભાઈ બાંભરોલિયા, ભરતભાઈ રાદડિયા ધજડીથી, ધીરુભાઈ વડીવાળા ઉકાણી, સંજયભાઈ રંગીલા, નરેશભાઈ પાગડાળ, ધર્મેશભાઈ નસીર, હિંમતભાઈ બાળધા પિયાવા, મોહનભાઈ બાળધા પિયાવા, કાળુભાઈ બાળધા પિયાવા, ભરતભાઈ બાળધા પિયાવા, અરવિંદભાઈ બાળધા પિયાવા, નનુભાઈ બાળધા પિયાવા, ઘનશ્યામભાઈ બાળધા પિયાવા, મનોજભાઈ વેકરિયા સુરત, મુકેશભાઈ દેવરાજભાઈ સાવલિયા અને હરેશભાઈ તિરુપતિ હોસ્પિટલ સાવરકુંડલા, બિપિનભાઈ શેલાર કરજાળા, અરશીભાઈ હિપાભાઈ શોરા, મનુભાઈ